આ શું કર્યું હાથે ખાવા મળી તો આવતા વેત તો મસ્ત મજાની મમરી પાડેલી છે તો લે શૂટિંગ તો મને ભૂલી જાય લાગે રશ્મિતાને એનો વારો આવ્યો બપોરે પેટ્રોલ ગાડીમાં ખૂટી ગયું તો અમાર જો આને કહેવાય સસ્તા સેલિબ્રિટી જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે તો આપણે જો અત્યારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને આપણે અત્યારમાં વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે મારે આજ વ્લોગ બનાવવાનો છે આખો તો કેમ થાય કે મને ખબર નહીં પણ બની જાય વ્લોગ કાંઈ નહીં માતાજીનું નામ લઈને આપણે ચાલુ કરી દીધું છે ને આપણે જવાનું છે આજ સેળાવદર કેમ કે મારા બાકાને જવાનું છે ને ઉતાણી આવે છે તો આડો દેતા આવીએ ને આટો મારતા આવીએ સ્વાગત છે તમારું નવા વાલાકમાં અને નવો ફોન લીધો છે તે તમે જોજો કમેન્ટમાં સબસ્ક્રાઇબ કરતા જજો ફોલો કરતા તો જાય અમારે કાવલુબેન તૈયાર થઈ જશે કાવલુબેન જાવું ને મામાને ઘરે હે તો બે બેનો તૈયાર થઈ જશે ને બે બેનો રમે છે કપડાને બધું ધોઈ નાખ્યું છે ને કૌશિક હજી આવ્યા નથી કેમ કે 11:30 થઈ જશે ને તડકો બહુ થઈ ગયો પછી છોકરા હારે હોય તો પાછા વાંધો પડે તડકાનો પણ કાંઈ નહીં ધીમા ધીમા વ્યા જાવું તો કૌશિક આવે તેવા કૌશિક આડા લઈને વ્યવા છે ગામમાં કારુની વાટ જોતી ને ભાઈને આવી જશે ને તડકો બહુ થઈ ગયો કા 11:30 થઈ ગયા હા તો એવું છે ને અસ્મિતાએ ભાઈ એના ફોનથી બ્લોગ શરૂ કર્યો આજ મને એને ખબર એ બ્લોગ કર્યો જો મારો ફોન આયા છે હું દુકાને તો પતા લેવા ગયો એમાં ચાલુ કરી દીધું તો છે ને હવે બે કામ થઈ જાય આ બ્લોગ જો આ ફોનથી છે અસ્મિતા વાળા ફોનથી કેવો રિઝલ્ટ છે એ જરા કહેજો કાંઈ ફેર પડે છે કે આમાં કે એમાં તો જરા કમેન્ટમાં કહી દેજો હવે જાય પતાહા દેવા માટે આઈડા દેવા અસ્મિતાને ઘરે વ્લોગ તો બનાવો દો ને તમે પાછા ખીરા હો ફોન લઈ દીધો તો જો આમ છે ને આમ રિઝલ્ટ નો આમ ફરી જાય હા હવે જો હા હવે બોલ હું વિડિયો તો બનાવો દો ને તમે ખીરા પાછા વિડિયો ને બનાવતા એમ ફોન લીધો ને વિડિયો ન બનાવી તો હવે વ્યવહારિક વાત નથી ને બરાબર ને તો મારે તો મેળ આવી ગયો જો હવે અસ્મિતા છે ને એ લોકેશન વાહ ગાડી બહાર કાઢે છે ને હવે નીકળી આપણે કા હા બરાબર આમ તો તડકો થયો છે તડકાનો જાય ને અમારે કેશુબેન થોડાક કવરાવે છે હે ને થોડો આ પાડે આમાં બેને જાય હવન છે તારે બેહો લો ગાડીમાં તો રેડી થઈ ગયા ગાડી ભરી ગયા ચાલો હાલો તારે નીકળીએ અને પત્તાહાની સિસ્ટમ હોળી ધોરેટ હોય ને ત્યારે જ હોય કા કેમ કે હમી ઝાડ ને એવું બધું હોય ને તો પત્તાહાનું હોય તમારે આવું હોય કે જરા કમેન્ટમાં કહેજો અમારે આવું હોય હોળી ધૂળેટી ઉપર પત્તાહા દેવાનું ને એવું હોય હારડા દેવાનું કા ભાઈને ત્યાં જવાનું હોય બેનને અને ખીહેરમાં ખીચડો હોય એ રીતનું છે ખીચડો એ લોકો આપે એમને કા એ આ સિસ્ટમ પ્રમાણે હાલવું પડે ને ભાઈ કાંઈ નહીં તો ક્યારેક જાય પોર તો નહોતા ગયા પણ મને જાય છે કેમ કે એવું કંઈક હોય તો ન જાય ન કરતો આડા દેવા જાય થી તો હાલો આપણે બધા સો ત્યાંથી નીકળી જશે તો પોગી જશે એ મારા બા નો લે ને મારા બા શું કરો બા આ શું કર્યું હાથે હાથે ગુમડે ચાલુ છે તો બે તાને અમે એવા તા ભાણા ઉટકતા કેમ છે પટેલ હારું ને હા સારું શું કામ કરવા જા માંડવી નીંદવા જેલા હતા જો ને આમાં શું લેવા આમાં શું લેવા આમાં મારે લઈ જવાનું હતું કા ઓલા લઈ જવાનું હતું ને ભૂલી જઈ એવું છું જો અહીંયા છે ને મસ્ત મમરી પાડેલી છે તાજી કલરની મમરી પાડેલી છે ને અમારી બેન ને જા ને તો કાચું ભાવશે જો ખાવા મળી તો આવતા વેત તો મસ્ત મજાની મમરી પાડેલી છે 2 કલરની છે જો સોડા લાવ્યા છે મારા ભાઈ તડકાની તો બધા પી છે અને ફોન આપ્યો પછી આમ એનું શૂટિંગ કરે અમારું મેં કીધું મારું તો લે શૂટિંગ તો મને ભૂલી જાય લાગે તો તડકો છે ફૂલ ભાઈ બપોરે પૈસા સોડા લાવ્યા છીએ ગોરધનભાઈ તો એ સોડા ઠપકારી દે બેસી થોડી આરામ કરશું સોડા પી લઈએ આપણે ને કેશુબેન જાય પીવે છે ખબર કેમ છે હવે તમને મજા આવે સંગીતા બેન જો શાક મૂકી દીધું કામે ગયેલા હતા ને સિંગ પારવા ગયેલા હતા ને બપોરા કરવા આવી જશે કા મારે કિશુબેન છે ને જો વાડીમાં બકોલું તોડી આવ્યા જો ટમેટા ને મરસા ને એવું જો અને આવું કામ બહુ ગમે કા બેન શું કામ કરતા હતા
માંડવી પારવા ગયેલા હતા ને અત્યારે બપોરા પર આવ્યા છે કા તડકો નહીં લાગતો હોય એમને તો બહુ તડકો લાગે એમ આમ ઘણા વર્ષ કામ ન કર્યું કે એટલે થોડુંક કેવરાવે હે મને તો ઘણું એમ થાય આવું એમ અમારે કિશુબેન છે ને એ પૂરી વણાવે છે તો એને આવો તો બહુ જ શોખ ને મામી ને કહે છે કે તળી જો હવે કા બેન જો હવે બે બીજી હા બેન જો અહીંયા બેને રોટલી બનાવી તે બનાવી કિશુ તો જાવ બધી ના પાડી પણ બનાવે છે તડકાના હેરાન કર્યા સંઘીને થોડા બધાને તડકે કામે લગાડ્યા છે ને આપણે હવે પૂરી કાપવા લાગી જાય કેમ કે થોડીક મદદ કરાવીને તો તરત થઈ જાય કા સંઘી તાર કે દે આવવાની આવી ઉતાણી પછી આવી કેદું ને આમ નમત કે હું આવી એમ નહીં હવે આ વખતે હા લેતી જ આવી છે અરે આ વખતે પાકું આવવાનું છે હવે હું વાટ જોઈ તું કે દે આવી વયું ગયું કા હા વરદી થઈ જ આખો શાળો વીયો જો કેદું ની કેતી હું આવી સાંધુબેન તમારે આવવાનું છો તો જાય બે બેનું રોટલી વણે જોઈ કીસું તો આમ જોઈએ ને પલ્લી જીને તો એટલો શોખ છે રોટલી બનવાનો લ્યો સોટાડી દીધી ને તે હે રોટલી સોટાડી દીધી ને હવે અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે ચાલો બપોર કરી પરાણી બનાવ્યું છે પૂરી શ્રીખંડ છાશ શાક બધું જો મસા ઘણું બધું બનાવી નાખ્યું છે ના પડી ને તોય બનાવી નાખ્યું તો ચાલો કાંઈ નહીં જમી લઈએ અસ્મિતાની પછી જમશી હું મારા હાડો બેસી ગયા કા ચાલો ચાલો જમી લઈએ આવી જાઓ તમે પણ જમવા હવે અમે તો બપોરા કરી લીધા છે હવે અસ્મિતાને એનો વારો આવ્યો છે બપોરા કરી જો આ બે નંબર સાયન્સ પીવે ટાટે બરફ વાળી સાયન્સ પીવે છે જો હા તડકાનો જો બધા બેસી ગયા છીએ હો બરફ હા બપોરા કરી લીધા મેં તો કરી લીધા અસ્મિતાને બે ગયા એટલે બપોરા જો માંડવી છે મસ્ત મજાની જો વાવેલી છે માંડવી કેમ કે લીલી ઘાસ જેવી છે હવે વાગી જાય 4 ને હવે ઘરે વ્યા જાય કેમ કે ઘરે થોડુંક 4 વાગી જશે ને થોડુંક મોડું થઈ ગયું તો ઘરે પોગવું જાય ને જો અહીંયા તાજી તાજી મમરી છે ને એ મારા બા આપે છે જો આજ જ પાડેલે કાબા તમારે કાવ બેન તો ધરું કરી લીધો કાશી જ ખાધી જો હે આવજો આટો મારો હલો બેન આવજો કઈ નહીં જો ઉસરી પોગવા આવ્યા ને પેટ્રોલ ગાડીમાં ખૂટી ગયું તો અમારે જો આ કઈ રીત કેવાય હે આને કહેવાય સસ્તા સેલિબ્રિટી ગાડીમાં રખાય પેટ્રોલ ગાડીમાં બોટલ હોય જ ઓલરેડી હા પણ 2 વખતથી ગાડીમાં ઢોળાઈ જતો ને અમે પછી બોટલ રાખવાનું કેન્સલ કર્યું કેમ કે દર વખતે બોટલ ઢોળાઈ જતો આ વખતે નાખ્યું પણ કાંઈ કીધું બેન પેટ્રોલ ખૂટી ગયું હે કીધું અમારા બેન છે ને ઊંઘી ગયેલા હતા કા અમારે કિશન ઊંઘે પૂરી થઈ ગઈ ને પેટ્રોલે પૂરું થઈ ગયું કા કીધું તો કાંઈ નહીં આગળ કૌશિક જો પુરાવા જશે ને આગળ પુરાવીને પાછા આવે છે ત્યાં સુધી થોડીક વાર અહીં ઊભા રહી હવે જાય છે સામો દેખાય જો બહુ જાજો ડિસ્ટન્સ નહોતું વિડીયોમાં દેખાતો હોય તો સામે પેટ્રોલ પંપ છે 200-500 મીટર 300 મીટરની ડિસ્ટન્સ હતો આ લોકોને ઉતારી દીધા મેં કીધું ખોટું રિસ્ક ન લેવું ચાલો હવે નખાઈ દીધું હવે નીકળીએ હાલો સસ્તા સેલિબ્રિટી છો તમે પેટ્રોલ ખૂટી જાય ગાડીમાં ખબર નથી રહેતી ટૂંકમાં એ તમારી સાચી વાત હા ભાઈ આવું છે આપણે એવું કાંઈ નહીં હોય ભાઈ હજી તે સાયકલ લઈને વિયા જઈ પેટ્રોલ ખૂટી ગયું તો ખૂટી ગયું ભાઈ શું કરવાનું હા એમ એવું છે મીડિયમ ઓકે છે રેડી છે સાયકલ હોય તો વિયા જઈને હાલીને વિયા જાય એવું કાંઈ છે નહીં જો આ ગાડી નમાડી તમે ભાડો એમ નમાડી ને પોગાડી દીધી પેટ્રોલ પંપે ખોટી ગયું ખોટી ગયું ભૂલ તો બધાને પડે ને ભાઈ રિયાલિટી ચાલો હવે નીકળીએ આવી ગયા છીએ ઘરે હા કીશું ને કેરી ખાવી ખાટી લેવા જ નથી ખાવી છે એમ કે એમ છે ભાઈ તો ચાલો હવે બી કન્ટિન્યુ વ્લોગ અસ્મિતા ઇઝ વ્લોગ કન્ટિન્યુ કરિંગ આઈ એમ ગોઈંગ ભાગિંગ એવું છે કઈ નહીં અસ્મિતા વ્લોગ કરે છે ફોનનો ફાયદો પડ્યો છે અને ખાસ છે ને ભાઈ રિઝલ્ટ કેવું છે એ કહેજો
રિઝલ્ટ મેં જોયું ને ત્યાં સુધી આ બે ફોનનું આમ કહું ને તો સેમ છે. આમાંય તે આ થોડોક ઊંચો છે આના કરતાં, પણ રિઝલ્ટ બહુ ઝાઝો ડિફરન્સ નથી. રિઝલ્ટમાં તમને લગભગ જોવામાં ફેર નહીં લાગે, કેમ કે રિઝલ્ટ બહુ મસ્ત કાઢે છે આ ફોન. ભાઈ સેમ રિઝલ્ટ છે બેયનું. તો સારું થયું, મેળ આવી ગયો. આમ તો લોંગે થઈ જાય ને મિની બધું ભેગું થઈ જાય એવું છે. ચાલો હું જાઉં તો દુકાને ને અસ્મિતા આગળ કન્ટિન્યુ કરે. જો ઘરે પોગી જશે એ ને ઘરે અમારે કિશુબેન જો આમ રમવા માંડાશે હવે ને વાળવાનું. જો ઘરે કોઈ ન હોય ને એટલે વાળવાનું પડવું હોય તો કાંઈ નહીં, આપણે વાળી નાખીએ પછી રાંધવાનું કામ લઈ. અને 2 દિવસના બધા વ્યા જાય, કોઈ 2 દિવસ તો ઘરે જ ન હોય એટલે ઘરે થોડું થોડું આવું પડવું હોય એટલે વાળવું તો પડે જ. તો હાલ આપણે વાળી નાખીએ. હવે ચોળી છે તાજી તાજી મસ્ત મજાની. તો જો આજમાં ચોળીનું શાક આપણે બનાવવાનું છે. અત્યારે એડિટિંગ કરતો ને ત્યારે મેં જોયું કેટલા વાગ્યા છે. જો જસ્ટ 12 વાગો એવા છે. રાતના 12 વાગ્યામાં થોડીક વાર છે, 15-20 મિનિટની વાર છે. હું એડિટિંગ કરતો હતો, બધું એડિટિંગ બધું મેળવ્યું, આડું કર્યું તો જોયું તો અસ્મિતા એન્ડે નહોતો કરેલો, એ તો હોઈ ગઈ છે. તો મેં ચાલો હવે એન્ડ આપી દો. અને કેટલી મુશ્કેલ છે જો વ્લોગિંગનું, કેમ કે આ વિડીયો સવારે અપલોડિંગ કરવાનો છે એટલે જે એડિટિંગ પછી ત્યારબાદ થંબનેલ અપલોડિંગ એટલે 1-1.5 વાગી જાય. અને સવારે પાછું મારે 5 વાગે જાગી પાલીતાણા જવાનું છે, કેમ કે બીજી ચેનલ છે ને આપણી જે કૌશિક બામણી એનું શૂટિંગ છે પાલીતાણા, તો ત્યાં જવાનું છે. એટલે 2-3 કલાક જ હોવા મળશે આ જો, એટલે થોડુંક મુશ્કેલ છે. હા ઇઝી નથી વ્લોગિંગ, પણ જેટલી મહેનત કરીએ ને એટલો ફાયદો મળે એમ એવું છે. તો કૌશિક બામણીયાનો વ્લોગ શૂટિંગ કરવા જવાનું છે, તો એ ચેનલ પણ ટાઇટલમાં મેન્શન છે, ચેકઆઉટ કરી લેજો. ચાલો હવે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો, ચેનલ ઉપર પહેલી વાર સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, બાય બાય.